મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરની શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ માંગવામાં આવ્યા. રિપોર્ટ ક્યારે માંગવામાં આવ્યા? જ્યારે વેકેશન પૂરું થયું અને શાળાઓ પૂર્ણ ચાલુ થઈ, વિદ્યાર્થીઓ સ્કૂલ જતા થઈ ગયા, ત્યારે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ઊંઘમાંથી જાગ્યા અને શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ માંગ્યા અને વડોદરા શહેરની 7 શાળાઓને સીલ કરવામાં આવી. આ 7 શાળાઓને સીલ એટલા માટે કરવામાં આવી કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ આ લોકો રજૂ ના કરી શક્યા. અગર વેકેશન દરમિયાન આ શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ માંગ્યા હોત તો તે સમયે કાર્યવાહી સારી થઈ હોત. પણ આજે શાળાઓ ચાલુ થઈ રહી હોય અને ત્યારે તમે રિપોર્ટ માંગો ને શાળાઓને સીલ કરો તો વિદ્યાર્થીઓના ભણતર પર આની અસર પડી શકે છે. જ્યારે વેકેશન હતું ત્યારે ફક્ત શાળાઓનું વેકેશન હતું, તમારા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓનું વેકેશન નહોતું. તમને કબડ્ડી રમવા માટે વેકેશન નહોતું આપ્યું કે આટલા ટાઈમથી તમે ઊંઘમાં હતા. ગુજરાત સરકાર દ્વારા આટલા ટાઈમથી તમને જણાવ્યું કે શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના રિપોર્ટ લો, ફાયર એનઓસી લો, પણ તમે નાકામા રહ્યા. હકીકતમાં તો શાળાઓ પાસેથી સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ માંગ્યો છે ને તમે, પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની સ્ટેબિલિટીનો રિપોર્ટ માંગવો જોઈએ, કેમ કે આ લોકોની કામ કરવાની સ્ટેબિલિટી શૂન્ય છે. તો મારી માંગ એ જ છે કે જે તે અધિકારીઓ કામચોર અધિકારીઓ છે તેમની કામગીરી પણ તપાસવામાં આવે અને જે પણ શાળાઓને સીલ મારવામાં આવી છે તેમના રિપોર્ટ ચકાસીને તે સીલ ખોલવામાં આવે, જેનાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર ના પડે.